શ્રી કૃષ્ણ કહે છે, કોઈ દિલ દુખાવે તો આ વાતો યાદ રાખવી. દરેક ચોટ, દરેક આંસુ, દરેક દર્દ નકામું નથી જતું. જેણે આજે તમને તોડ્યા છે, કાલે તે જ તમારી મજબૂતી પર હેરાન થશે. જેણે તમને રડાવ્યા છે, તે પોતે ચેનથી નહીં સૂઈ શકે. તૂટશો નહીં, થોભશો નહીં, કારણ કે ભગવાન દરેક દર્દની સાક્ષી લે છે. આ દુનિયા ફક્ત જોવા આવે છે, સહન કરનાર તો ફક્ત તમે જ હોવ છો. પણ શ્રી કૃષ્ણ કહે છે, જેને લોકો નજરઅંદાજ કરે છે, તે જ લોકો એક દિવસ નજરોનું તાજ બને છે. જેને આજે કોઈ સમજી શક્યું નથી, તેને કાલે દુનિયા સમજવાની કોશિશ કરશે. આજે તમે રડી રહ્યા છો ને, કાલે તમારું સ્મિત લોકોની સોચથી પરે હશે. એટલે જ્યારે કોઈ દિલ દુખાવે તો ગુસ્સાથી નહીં, સ્મિતથી જવાબ આપવાનું શીખો. કારણ કે તમે માટીના બનેલા છો, પણ તમારા અંદર આગ છે, અને જ્યારે આ આગ સળગશે તો એ જ લોકો બળશે જેમણે તમને બાળ્યા હતા. રડશો નહીં, કારણ કે તમે હારવા માટે પેદા નથી થયા. તમારી કિસ્મતમાં લખ્યું છે, તમે એક દિવસ એ જ રસ્તાઓ પર રાજા બનીને ચાલશો જ્યાં આજે તમને ઠોકરો મળી હતી. ઉમ્મીદ જીવંત રાખજો સાહેબ, કારણ કે એ જ એ ચિંગારી છે જે અંધારામાં પણ તમને રોશનીનો રસ્તો દેખાડે છે. જે રસ્તાઓ પર આજે ઠોકર ખાઈ રહ્યા છો, કાલે એ જ રસ્તાઓ તમારા પગલાંના નિશાનથી ચમકશે. ક્યારેક હાલાત એવા હશે કે લાગશે બધું ખતમ થઈ ગયું, પણ ગીતામાં સાફ લખ્યું છે, નિરાશ ન થશો. કમજોર તમારો સમય છે, તમે નહીં. ભૂલશો નહીં, જેમના ઈરાદાઓમાં જાન હોય છે તેમની હાર પણ ઇતિહાસ બને છે. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો આજે તમારા પર હસે છે, કાલે તેમના જ ચહેરા પર ખામોશી હશે અને આંખોમાં ગર્વ પણ. કારણ કે સમય બધાને જવાબ આપે છે, પણ સમયથી મોટો જવાબ કોઈ નથી આપી શકતો. તમે એકલા ચાલી રહ્યા છો, એ ન સમજશો કે તમે કમજોર છો, એ સમજશો કે તમે તમારી મંજિલને સૌથી પહેલા ઓળખી ગયા છો. હાલાત ગમે તેટલા ખરાબ હોય, જો ઇન્સાન પોતાના ઈરાદાઓમાં સાચો હોય તો દરેક તુફાન તેની સામે નાનો પડી જાય છે. આ વિષયને ઊંડાણથી સમજીએ એ પહેલા આપને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો આપને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો આપે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. લોકો શું કહેશે એ સોચમાં ન પડો. ફરક એ વાતથી નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે, ફરક એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. જો તમે પોતે જ હાર માની લીધી તો દુનિયાની કોઈ તાકાત તમને જીત નહીં અપાવી શકે, અને જો તમે નક્કી કરી લીધું કે તમે જીતશો તો કોઈ પણ તાકાત તમને હરાવી નહીં શકે. હાર અને જીત ફક્ત બે શબ્દો નથી, આ સોચની દિશા છે. માની લો તો હાર થશે, નક્કી કરી લો તો જીત પાકી છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે જ્યાં ચારે તરફ અંધકાર હોય છે. ન રસ્તો દેખાય છે, ન મંજિલનો કોઈ અવાજ સંભળાય છે. દરેક સવાલ એક તાણો બની જાય છે, દરેક ખામોશી એક ચીસમાં બદલાઈ જાય છે. લાગે છે જાણે કિસ્મતે પીઠ ફેરવી લીધી હોય અને ઉમ્મીદે પણ સાથ છોડી દીધો હોય. પણ શું આજ આખરી સત્ય છે? નહીં, કારણ કે જે વખતે આપણે તૂટવાની સૌથી નજીક હોઈએ છીએ, એ જ વખતે આપણે બદલવા માટે પણ સૌથી વધુ કાબિલ હોઈએ છીએ. સમસ્યા જ્યારે દરવાજો ખખડાવે છે તો સમજો સમાધાન રસ્તો શોધી રહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક મુસીબત પોતાની સાથે એક સંદેશ લઈને આવે છે. તું હવે પહેલા જેવો નહીં રહે. અને આજ એ પળ હોય છે જ્યાં માણસ કાં તો હાર માની લે છે અથવા તો પોતાની રગમાં વહેતા લોહીને જગાડી દે છે. જિંદગીમાં કોઈ પણ સમસ્યા ક્યારેય સ્થાયી હોતી નથી. તે આવે છે, હચમચાવે છે અને તને એ યાદ અપાવે છે કે તું બન્યો જ છે આ તોફાનોથી લડવા માટે, હાર માનવા માટે નહીં. તું જ્યારે પડે છે તો તકલીફ થાય છે, પરંતુ જ્યારે પડીને ઉઠે છે તો ઇતિહાસ બને છે. કોઈ પણ રસ્તો બંધ નથી હોતો, બસ આપણી નજર એ દિશાથી હટી જાય છે જ્યાં સમાધાન છુપાયેલું હોય છે. ક્યારેક ચૂપચાપ બેસો, પોતાના શ્વાસનો અવાજ સાંભળો. તે કહે છે, તું હજી પણ જીવતો છે, એટલે કે હજી પણ કંઈક કરી શકે છે. સમસ્યાથી ભાગો નહીં, તેને ઘૂરો, તેની સામે ઊભા થઈ જાઓ અને કહો, તારી અવકાત નથી કે તું મારા ઈરાદાઓને તોડી શકે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો જન્મ કેવળ શ્વાસ લેવા માટે નથી થયો, તેનો જન્મ થયો છે કર્મ માટે. જે પ્રકારે સમય ક્યારેય નથી રોકાતો, ઠીક એ જ પ્રકારે આપણે પણ પોતાના કર્મની ગતિને ક્યારેય થંભવા દેવી જોઈએ નહીં. પરંતુ કર્મ કરતા પહેલા એક સવાલ વારંવાર મનને બેચેન કરે છે, શું હું સાચી દિશામાં ચાલી રહ્યો છું? આ જ સવાલ સૌથી મોટું યુદ્ધ બની જાય છે. ભીતરનું મહાભારત. જીવનમાં આશાનું કદ મહત્વ નથી રાખતું, તે નાની હોય કે મોટી. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી ઉર્જા છે.
પણ જેવી નિરાશા અંદર પ્રવેશ કરે છે, મનુષ્યનું આત્મબળ, તેની સોચ, તેના નિર્ણય બધું ડગમગવા લાગે છે. નિરાશા એક એવું અંધારું છે જે મનના ભીતરના બધા દીવા બુઝાવી દે છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, મારા ભીતરમાં મને વસાવો, હું તારો દીવો બની જઈશ, તારો માર્ગ બની જઈશ. સત્ય જ ઈશ્વર છે અને મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે પોતાના અંદર સત્યનો વાસ કરવો. જેના હૃદયમાં સત્ય જીવિત રહે છે ત્યાં કોઈ દુઃખ સ્થાયી નથી રહી શકતું, કારણ કે મન સૌથી તેજ છે, વાયુથી પણ તીવ્ર, સમયથી પણ વધુ ચાલાક. આ વિષયને ઊંડાણથી સમજતા પહેલા આપને અનુરોધ છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે મનને જીતી લીધું તેણે સ્વયંને જીતી લીધું, અને જેણે સ્વયંને જીતી લીધું તે આ સંસારમાં અજય બની જાય છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણના નિર્ણયોમાં વિશ્વાસ કરવાનું શીખી લીધું તેનો વિશ્વાસ ક્યારેય તૂટી નથી શકતો, કારણ કે શ્રી કૃષ્ણ ત્યારે પણ સાથે રહે છે જ્યારે દુનિયા સાથ છોડી દે છે. દુઃખ જ્યારે આવે છે તો તે આપણને મિટાવવા નથી આવતું, તે આપણને મજબૂત બનાવવા આવે છે. સુખ અને દુઃખ જેમ ઋતુ બદલાય છે એમ આવતા જતા રહે છે, ઠીક એ જ રીતે જેમ શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર સતત ફરતું રહે છે એમ સમયનું ચક્ર પણ ક્યારેય નથી રોકાતું. તે ચાલે છે અને દરેક એક મોડ પર તને પરખે છે, તું કેટલો અડગ છે, તું કેટલો સત્યની સાથે ઊભો છે. અને જ્યારે દરેક રસ્તો બંધ થઈ જાય, જ્યારે બધા દરવાજા બંધ હોય, ત્યારે યાદ રાખજો, શ્રી કૃષ્ણ એક એવો રસ્તો ખોલે છે જેને કોઈ ચાહીને પણ બંધ નથી કરી શકતું. જે તારી સાથે ત્યારે ઊભો હોય જ્યારે તારી પાસે કંઈ ન હોય, તેનો હાથ ક્યારેય ન છોડવો. અને જે તને ત્યારે છોડી દે જ્યારે તને સૌથી વધુ તેની જરૂર હોય, તેની તરફ ફરીને પણ ન જોવું. કારણ કે જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે આ સંસાર સ્થાયી નથી, તો એમાં મળનારી કોઈ પણ ચીજ સ્થાયી નથી હોઈ શકતી. સુખ હોય કે દુઃખ, માન હોય કે અપમાન, લાભ હોય કે હાનિ, આ બધું મનની માયા છે. આત્મા આ બધાથી અછૂતી છે. મન તને ડગમગાવે છે, પરંતુ આત્મા તને ઊભો રાખે છે. જ્યારે ભીતર શાંતિ હોય છે ત્યારે દુઃખ સમાપ્ત થઈ જાય છે, અને જ્યારે મન શાંત હોય તો બુદ્ધિ સ્થિર હોય છે, અને એ જ બુદ્ધિ તને શ્રી કૃષ્ણ સાથે જોડી દે છે. કર્મ ફળ હું નથી આપતો. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈના ભાગ્યનું નિર્માણ નથી કરતો. દરેક જીવ પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય સ્વયં લખે છે. એટલા માટે કર્મ કરતા રહો, કારણ કે કર્મથી જ જીવન ચાલે છે, અને કર્મ વિના આ શરીર પણ એક બોજ બની જાય છે. પરિવર્તનને સ્વીકારો, કારણ કે આ સંસારમાં પરિવર્તન જ એકમાત્ર સ્થાયી ચીજ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ન તો કોઈના ભાગ્યને બનાવું છું, ન તો કોઈના કર્મોનું ફળ વહેંચું છું. જે વાવ્યું છે એ જ કાપવું પડશે. આ જ આ સંસારનો સનાતન નિયમ છે. ભાગ્ય કોઈ વરદાન નથી, તે કર્મોનું પ્રતિબિંબ છે, અને જ્યાં સુધી મનુષ્ય જીવિત છે ત્યાં સુધી તેને કર્મ કરતા જ રહેવું પડશે, કારણ કે કર્મ વિના શરીર પણ પોતાના અસ્તિત્વને બનાવી નથી શકતું. તું કર્મથી ભાગી નથી શકતો, ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે. કર્મ જ તારા જીવનનો માર્ગ છે, તારા ચરિત્રનો અરીસો છે, તારી આત્માની ગતિનો સંકેત છે. એટલા માટે જે સમય આપવામાં આવ્યો છે તેને ચૂપચાપ વ્યર્થ ન કર. ઊઠ, જાગ અને કર્મ કર, કારણ કે આજ તારો ધર્મ છે. સંસારમાં પરિવર્તન જ સ્થાયિત્વ છે. દરેક દિવસ બદલાય છે, દરેક સંબંધ બદલાય છે, દરેક ભાવ બદલાય છે. તો પછી તું શા માટે ડરે છે એ પરિવર્તનથી જે તને આગળ લઈ જવા આવ્યું છે? જે વીતી ગયું તે તારો શિક્ષક હતો, જે આવી રહ્યું છે તે તારી પરીક્ષા છે, અને જે આ સમયે છે એ જ તારી તક છે. સુખ દુઃખને મોસમોની જેમ જો. જેમ શિયાળા પછી ગરમી આવે છે એમ દુઃખ પછી સુખનું આવવું નક્કી છે. પણ તું જ્યાં સુધી આ બંનેને સમાન દૃષ્ટિથી નહીં જુએ ત્યાં સુધી તને શાંતિ નહીં મળે. જે સહન કરી ગયો તે જીતી ગયો, જે સ્થિર રહ્યો તે આગળ વધ્યો. ઈશ્વર કેવળ શક્તિ આપે છે, પણ મર્યાદા તો તું સ્વયં બનાવે છે. વાણીથી ઉઠેલા શબ્દોની આગ ક્યારેય નથી બુઝાતી, અને જે ઘાવ જીભથી દેવામાં આવે છે તે શરીરથી વધુ ઊંડા હોય છે. એટલા માટે બોલતા પહેલા વિચાર, કારણ કે શબ્દો પાછા નથી આવતા. મનુષ્ય પોતાના જીવનમાં એમના માટે જ રડે છે જેમની પીડા વ્યર્થ છે. બુદ્ધિમાન તે છે જે ન મૃતકો માટે શોક કરે છે અને ન જીવિતો માટે ચિંતા. જીવન કેવળ એક યાત્રા છે, અને દરેક સ્ટેશન એક અનુભવ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક ક્ષણ તારી સાથે છું, તારા ભીતર અને બહાર, તારા દરેક કર્મ, દરેક સોચમાં. જે થયું સારું થયું,
જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ તારા ઉત્થાન માટે જ હશે. એટલા માટે ચિંતા ન કર, કર્મ કર, સ્વાર્થથી રહિત, દોષથી રહિત, હૃદયથી શુદ્ધ કર્મ. એ જ કર્મ જે તને તારાથી ઉપર ઉઠાવે છે. ક્યારેક સમય કઠિન થઈ જાય તો પોતાના પરિવારથી અલગ ન થવું. સુખમાં પરિવાર સાથે હોય તો તે સૌભાગ્ય બની જાય છે, અને દુઃખમાં એ જ પરિવાર સહારો બને છે. જે પરિવારની સાથે ચાલે છે તે સંસારના દરેક તોફાનને પાર કરી જાય છે. કર્તવ્યથી હટવું સ્વર્ગ અને કીર્તિ બંનેને ત્યાગવા જેવું છે. જે પોતાના ધર્મથી ડગમગે છે તે અંતે સ્વયંથી હારી જાય છે, અને જે પોતાના પથ પર અડગ રહે છે સમય તેની આગળ ઝૂકે છે. સત્સંગ સારા લોકોનો સંગ ભાગ્યથી મળે છે, પરંતુ કુસંગ ખરાબ સાથીઓનો સંગ તે તો તારી જ મૂર્ખતા છે. જેમ પથ્થરથી અથડાઈને દીપક બુઝાઈ જાય છે, એમ ખરાબ સંગતમાં પડીને આત્માની જ્યોતિ બુઝાઈ જાય છે. ધર્મ કેવળ પૂજા નથી, તે કર્મ છે. કર્મ વિના ધર્મ અધૂરો છે. એ વિશ્વાસ જ શું જે ત્યારે ડગમગે જ્યારે તારી મનોકામના પૂરી ન થાય. સાચી આસ્થા તો એ જ છે જે હારમાં પણ ધન્યવાદ કહે છે. લોકો સત્ય કહેવાથી ડરે છે, પણ સત્ય તો એ દીપ છે જે છુપાવવામાં આવે તો પણ બળે છે. જેમ સૂરજ વાદળોમાં છુપાઈ જાય પણ રોશની આપતો રહે છે, એમ સત્ય પણ ચાહે જેટલું દબાવી લો એક દિવસ બહાર આવી જ જશે. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ. તે પ્રતિષ્ઠાને ખાઈ જાય છે, વંશનું ગૌરવ મિટાવી દે છે, વૈભવને ભસ્મ કરી દે છે. જે દિવસે તે હુંને ત્યાગી દીધો એ જ દિવસે તે ઈશ્વરને પામી લીધો. મૃત્યુનો ભય કોને? આત્મા અમર છે, ન તે જળી શકે છે, ન કપાઈ શકે છે, ન સુકાઈ શકે છે. આત્માનું અંતિમ લક્ષ્ય છે પરમાત્મામાં વિલીન થઈ જવું. જે જન્મ્યો છે તે મરશે, પણ આત્મા નથી મરતી. એટલા માટે મૃત્યુનો શોક ન કર, પોતાના કર્મને સાધ. સત્ય ક્યારેય નષ્ટ નથી થઈ શકતું. તે સમય લઈ શકે છે પણ મીટતું નથી. જૂઠાણુંના ગમે તેટલા આવરણ હોય, અંતે સત્યની રોશની તેમને ચીરીને બહાર આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, 3 દ્વાર નરકના: કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેય એ અગ્નિની જેમ છે જે બહારથી નહીં ભીતરથી બાળે છે. કામ મનને ભટકાવે છે, ક્રોધ વિવેકને ગળી જાય છે, અને લોભ આત્માને ધીરે ધીરે ખોખલો કરી દે છે. જે મનુષ્ય આ ત્રણેયથી પોતાને દૂર રાખી શકે છે તે આ સંસારમાં રહેતા હોવા છતાં પણ આત્માથી ઉપર ઉઠી જાય છે. જ્યારે મન અશાંત હોય છે તો ઈશ્વર પણ પાસે હોવા છતાં દૂર લાગવા લાગે છે. પણ જેવો શ્વાસ પર ધ્યાન આવે છે, જેવી લાગણીઓને જોવામાં આવે છે, એવી જ ભીતર એક શક્તિ પ્રગટ થાય છે જે સ્વયં પરમાત્માની ઉપસ્થિતિ હોય છે. ઈશ્વર ક્યાંય દૂર નથી, તારી હોશમાં છે, તારા દરેક શ્વાસમાં છે. જે દિવસે તે મનને શાંત કરી લીધું એ જ દિવસે તારું દુઃખ સમાપ્ત થવા લાગશે. શાંતિ જ એ સીડી છે જે મનુષ્યને તેની આત્મા અને પછી પરમાત્મા સાથે જોડે છે. જે મન શાંત કરે છે તે બુદ્ધિને સ્થિર કરે છે, અને જ્યારે બુદ્ધિ સ્થિર થઈ જાય ત્યારે આત્માના દ્વાર ખુલવા લાગે છે. ત્યારે જ તો શ્રી કૃષ્ણ કહે છે, યોગસ્થ કુરુ કર્માણી, અર્થાત યોગયુક્ત થઈને કર્મ કર. સત્યથી ડરવું મૂર્ખતા છે. જે વાત સત્ય પર આધારિત હોય તેને બોલવી, સ્વીકારવી અને જીવવી એ જ સાચા ધર્મનો માર્ગ છે. જૂઠાણું કેવળ ભય આપે છે, સત્ય હંમેશા તને ભીતરથી મુક્ત કરે છે. યાદ રાખજો, સત્ય રોકાઈ શકે છે, પણ રોકાઈ ગયા પછી પણ તે વિજયી થાય છે. પ્રેમનો સ્વભાવ ક્ષમા કરવો છે, પણ અહંકારનો સ્વભાવ છે ક્ષમાને સાંભળીને પણ ન સમજવું. તો હા, માફ કરો, પરંતુ ભૂલશો નહીં. એકવાર સારા બનો, પણ વારંવાર બેવકૂફ ન બનો. દિલ મોટું રાખો, પણ આંખો બંધ ન કરો. ધર્મ કેવળ દિશા આપે છે, પરંતુ મંઝિલ સુધી કર્મ જ પહોંચાડે છે. ધર્મની ગંગામાં કર્મની નાવ જ ચાલે છે. જો તારું કર્મ શુદ્ધ નથી તો તારો ધર્મ કેવળ એક દેખાડો છે. ઈચ્છા જ્યારે પૂરી નથી થતી તો મનુષ્ય ક્રોધિત થાય છે, અને જ્યારે પૂરી થઈ જાય છે તો એમાં લોભ જન્મ લે છે. આ જ જીવનનું ગહન રહસ્ય છે. જેને સમજી લીધું તે મોહ માયાથી પરે થઈ ગયો. એટલા માટે દરેક સ્થિતિમાં, ચાહે જીત હોય કે હાર, ધૈર્ય જ તારું સૌથી મોટું હથિયાર હોવું જોઈએ. આજના ખરાબ દિવસો કાલની રોશની બનશે. વખત ક્યારેય સ્થાયી નથી હોતો, અને ખરાબ સમયનો મતલબ છે કે સારો સમય રસ્તામાં છે. ઈશ્વરના માર્ગને કોઈ બંધ નથી કરી શકતું. જે રસ્તો તારા માટે ખોલવામાં આવ્યો છે તે તારો છે. તો બસ કર્મ કરતા ચાલો, નિસ્વાર્થ, નીડર, નિશ્ચલ. કર્મ જ તારા જીવનની કહાણી લખે છે. એ યાદ અપાવવું કેટલું મહત્વનું છે કે જીવનમાં આવનારી દરેક મુશ્કેલી, દરેક આંસુ અને દરેક દર્દ આપણને મજબૂત બનાવે છે. જેણે આજે આપણને કમજોર સમજ્યા છે તે જ આપણી દૃઢતા જોઈને હેરાન થશે, અને જેણે આપણને રડાવ્યા છે તેની રાતોની ઊંઘ પણ હરામ થઈ જશે. આ વાત પણ સત્ય છે કે આ દુનિયા ફક્ત દર્શક છે,
અસલી સંઘર્ષ તો આપણે એકલાએ જ સહન કરવાનો હોય છે. પરંતુ શ્રી કૃષ્ણનું આ આશ્વાસન કે જેને લોકો આજે નજરઅંદાજ કરે છે તે જ કાલે સન્માનનો પાત્ર બને છે, એક નવી આશા જન્માવે છે. ગુસ્સાની જગ્યાએ સ્મિતથી જવાબ આપવાની શીખ, માટીના બનેલા હોવા છતાં પોતાના ભીતરની આગને ઓળખવાની પ્રેરણા અને હાર ન માનવાનો સંકલ્પ, આ બધી વાતો આપણને વિપરીત પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાની શક્તિ આપે છે. આ પણ કેટલું સાચું છે કે જે રસ્તાઓ પર આજે ઠોકરો મળી રહી છે, કાલે એ જ રસ્તાઓ આપણા પગલાંના નિશાનથી ચમકશે. ઉમ્મીદ જ એ ચિંગારી છે જે અંધારામાં પણ રોશની દેખાડે છે. નિરાશ ન થવાની અને પોતાના ઈરાદાઓમાં જાન રાખવાની વાત આપણને યાદ અપાવે છે કે આપણી હાર પણ ઇતિહાસ બની શકે છે. જે લોકો આજે હસી રહ્યા છે, કાલે તેમના ચહેરા પર ખામોશી અને ગર્વ હશે, કારણ કે સમય સૌથી મોટો જવાબ આપે છે. એકલા ચાલવું એ કમજોરી નથી, પરંતુ પોતાની મંઝિલને સૌથી પહેલા ઓળખી લેવાનો સંકેત સમજવો જોઈએ. હાલાત ગમે તેટલા ખરાબ હોય, જો આપણા ઈરાદા સાચા હોય તો દરેક તુફાન નાનો પડી જાય છે. એ સમજવું પણ જરૂરી છે કે હાર અને જીત ફક્ત બે શબ્દો નથી, પરંતુ આપણી વિચારવાની દિશા છે. નક્કી કરી લેવાથી જીત નિશ્ચિત છે અને કમજોર લોકો જ થાકીને ઊભા રહી જાય છે. સંઘર્ષ જ આપણી સૌથી મોટી તાકાત બને છે. ક્યારેક લાગે છે કે હવે વધુ નહીં થઈ શકે, પરંતુ ત્યાંથી જ અસલી કહાણી શરૂ થાય છે. આજની રડાવનારી રાતો કાલના સુંદર સવેરાની શરૂઆત બનશે. અંધારા પછી જ અજવાળું આવે છે, અને જેટલો ઊંડો અંધારો હશે એટલું જ ચમકદાર આપણું અજવાળું હશે. કર્મ કરવાની અને ફળની ચિંતા ન કરવાની વાત ગીતાનો સાર છે, પરંતુ એ પણ સત્ય છે કે ઈરાદાથી કરેલું કર્મ પોતાનું ફળ અવશ્ય લાવે છે. હાલાત ગમે તેવા હોય, સતત કર્મ કરતા રહેવાથી સમય પોતે જ રસ્તા બનાવી દે છે. સપનાને સ્પર્શવા માટે મહેનતની હદ પાર કરવી જરૂરી છે. જુસ્સો જ ઇતિહાસ બદલે છે. પડવાનો મતલબ હાર નથી, પરંતુ શીખવું, લડવું અને ફરી ઊભા થવું છે. ખરાબ સમયમાં પણ પોતાના કામમાં લાગેલા રહેનાર વ્યક્તિ ખરાબ સમયને પણ સારા સમયમાં બદલી દે છે. જ્યાં સુધી આપણા અંદર જજ્બો છે, કોઈ પણ પરિસ્થિતિ આપણને રોકી શકતી નથી. અને જ્યારે અંદરથી તૂટી જઈએ ત્યારે પણ હસવાનું શીખો, કારણ કે આપણું સ્મિત જ આપણું સૌથી મોટું હથિયાર છે. આ દુનિયા તેને જ યાદ રાખે છે જે ભીડથી અલગ ચાલે છે, ઠોકરો ખાઈને પણ નથી થોભતો અને ઉમ્મીદ ક્યારેય નથી હારતો. કોઈના અહેસાન પર ટકી રહેવાની જગ્યાએ પોતાની જાતને કાબિલ બનાવવી જરૂરી છે. સમય આપણને અજમાવશે, રડાવશે, તોડશે, પરંતુ જો આપણે ટકી ગયા તો આ જ સમય બધું પાછું આપશે. દર્દ જ્યારે ચરમ પર હોય છે ત્યારે જ આત્મા બોલવાનું શીખે છે, અને જ્યારે આત્મા બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. એ વસ્તુઓની પાછળ ન ભાગો જે આપણી ગતિ ઓછી કરે છે. પોતાની જાતને એટલી ઊંચી ઉઠાવો કે ડર પણ નાનો લાગે. ખૌફ, એકલતા અને સંઘર્ષ આપણા પોતાના હથિયાર છે. તેમને છોડવા નથી, પરંતુ અપનાવવાના છે, કારણ કે જે દિવસે આપણે તેમને અપનાવ્યા તે જ દિવસે આપણે આપણી કિસ્મતના રચયિતા બની જઈશું. તમારી કોશિશોનો શોર ન મચાવો, સમય આવવા દો. આખી દુનિયા તમારી કહાણી પોતે જ દોહરાવશે. દરેક શોહરત પાછળ વર્ષોની મહેનત હોય છે, દરેક સ્મિત પાછળ આંસુઓનો સમુદ્ર હોય છે, અને દરેક જીત પાછળ અગણિત રાતોની ઊંઘ દફન હોય છે. જો રસ્તો મુશ્કેલ લાગે તો સમજો કે એ રસ્તો આપણા માટે જ બનેલો છે. અને જો કોઈ કહે કે તમારાથી નહીં થાય તો હસીને કહો, જોતા રહો. મનથી હારનારો ક્યારેય જીતી શકતો નથી, અને મનથી જીતનાર માટે દુનિયાનો કોઈ રસ્તો બંધ નથી. તૂટ્યા પછી પણ હસનારો વ્યક્તિ અજેય હોય છે. આ સ્મિત નથી, એક હથિયાર છે. જિંદગી આપણને તે નથી આપતી જે આપણે ઈચ્છીએ છીએ, પરંતુ તે આપે છે જેના આપણે કાબિલ હોઈએ છીએ. અને કાબિલિયત દર્દ, ઠોકર, હાર અને એકલતાથી લડવાથી આવે છે. હિંમતથી હારવું, પરંતુ હિંમત ક્યારેય ન હારવી. ઠોકરો દરેકને લાગે છે, પરંતુ કેટલાક તેનાથી પડે છે અને કેટલાક ઉઠે છે. કામયાબી ઠોકરો પછી જ અલગ સ્વાદ આપે છે. ક્યારેક વચ્ચે રસ્તાથી પાછા ફરવાનો વિચાર આવે તો યાદ રાખવું કે પાછા ફરવું પણ એટલો જ લાંબો રસ્તો છે જેટલો આગળ વધવું. તેથી આગળ જ વધતા રહેવું જોઈએ. વારંવાર હાર મળવાનો મતલબ છે કે આપણે જીતની નજીક છીએ. તુફાન પહેલા હવાઓ તેજ ચાલે છે, તેવી જ રીતે હાર પણ આપણને જીત તરફ ધકેલે છે. મુસીબતોથી ભાગવાનો મતલબ છે તેમને વધુ મોટા બનાવવા. હાલાતથી લડનારો દરેક દિવસ નવો જન્મ લે છે. જરાક પગ લપસી જાય તો દોષ ચપ્પલને આપવામાં આવે છે. તેવી જ રીતે દુનિયા આપણને બાળે છે અને દોષ આપણા પર જ મળે છે. પરંતુ જેણે આ ઇલ્ઝામોને સહન કર્યા તે જ એક દિવસ તારીફનો પાત્ર બને છે. દર્દને છુપાવવાનું શીખી જાઓ તો જીવવું આસાન થઈ જાય છે. દરેક વાત દરેકને ન કહો.
કારણ કે દુનિયા પૂછતી નથી, ફક્ત સાંભળીને હસે છે. પોતાના દર્દને હથિયાર બનાવનારો અજેય હોય છે. કિસ્મત મહેનતથી બદલાય છે, બેસીને વિચારતા રહેવાથી નહીં. જે કમાઈ શકો છો તેને માગશો નહીં, મળે છે તો ફક્ત ખામોશ રહેનારાઓને. સપના તૂટ્યા પછી પણ નવા સપના જોવાની હિંમત રાખનાર જ જીવતો ઇન્સાન કહેવાય છે. એક વાર નહીં 1000 વાર પડો, પરંતુ દરેક વખતે એક નવી આગ સાથે ઉઠો. ઝૂકવાથી ઇન્સાન નાનો નથી થતો. ઘમંડ ક્યારેય ન પાડો, કારણ કે એક રાત એવી પણ આવશે જ્યાંથી સવાર નહીં થાય. સારો ઇન્સાન દેખાવા માટે વિચાર બદલવો પડે છે. ક્યારેય કોઈને તમારું રહસ્ય ન કહેવું, કારણ કે જે આજે તમારું પોતાનું છે, કાલે તે જ સૌથી મોટું જોખમ બની શકે છે. આપણે એ નક્કી નથી કરી શકતા કે જન્મ ક્યારે લેવો અને મૃત્યુ ક્યારે થશે, પણ એ નક્કી જરૂર કરી શકીએ છીએ કે આ જિંદગીને કેવી રીતે જીવવી. જિંદગીનું કોઈ રિમોટ નથી હોતું. પોતાની જાતને બદલી નાખો. દુનિયા ગમે તેવી સળગતી હોય, જો આપણી આત્મા જીવંત છે તો આપણને કોઈ હરાવી શકતું નથી. જિંદગીની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જેનાથી આપણે કંઈ શીખી શકતા નથી. કિરણ ચાહે સૂર્યનું હોય કે ઉમ્મીદનું, અંધકાર મટી જ જાય છે. ખ્વાબોની કોઈ ઉંમર નથી હોતી અને જજબાત ક્યારેય બુઢા નથી થતા. જે લોકો હસી શકે છે એ વખતે પણ જ્યારે બધું તૂટી રહ્યું હોય, તેમને ક્યારેય કોઈ તોડી શકતું નથી. જીત અને હાર વચ્ચેનું અંતર ફક્ત એક જીદ હોય છે. મુસીબતો આપણને તોડવા નહીં, તરાશવા આવે છે. દુનિયામાં બે જ લોકો અસફળ હોય છે, એક જે વિચારે છે પરંતુ કરતા નથી, અને બીજા જે કરે છે પરંતુ વિચારતા નથી. દરેક સવાર કેટલીક શરતો લાવે છે અને દરેક સાંજ કેટલાક અનુભવો. ક્યારેક દુઃખ આપે છે, ક્યારેક સબક, પરંતુ દરરોજ આપણને કંઈક નવું બનાવી જાય છે. જ્યારે કોઈ હાલ ન પૂછે ત્યારે પોતાની જાતને પૂછો. જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે પોતાની જાતનો સાથ આપો, કારણ કે આ દુનિયામાં સૌથી સાચો સંબંધ આપણો આપણી જાત સાથે હોય છે. જિંદગી એક ખેલ છે. ખેલાડી બનો તો જીતી શકો છો. ફરિયાદો કરનારા હંમેશા હારે છે. જિંદગીના ફેસલા પોતાની પરિસ્થિતિ જોઈને લો, દુનિયાને જોઈને નહીં. ખ્વાબ છે તો મંઝિલ છે, મંઝિલ છે તો ફાસલા છે, ફાસલા છે તો રસ્તા છે, રસ્તા છે તો મુશ્કેલીઓ છે, અને જ્યાં મુશ્કેલીઓ છે ત્યાં હૌસલા જોઈએ, અને જ્યાં હૌસલા છે ત્યાં વિશ્વાસ છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં જીત છે. પરેશાનીઓ આપણી કમજોરી નથી, પરંતુ આપણી કાબિલિયતને વધુ તરાશવા આવે છે. જો કોઈ ખૂબ વધારે બોલી રહ્યું હોય તો ચૂપ રહો, કારણ કે તડકો ગમે તેટલો તેજ હોય, સમુદ્રને સૂકવી નથી શકતો. તે ઇન્સાન ક્યારેય મજબૂત નથી બનતો જેણે ક્યારેય સંઘર્ષ નથી જોયો. જેણે પડીને પોતાની જાતને ઊભી કરી છે તે ખુદાથી ઓછો નથી હોતો. જિંદગી આસાન નથી, પણ નામુમકિન પણ નથી. દરેક મુશ્કેલી ફક્ત એક સંદેશ લઈને આવે છે, તું તેનાથી મોટો છે. દરેક ફેસલો પોતાની આત્માથી કરો, કારણ કે આ દુનિયા તો એનીવે પણ ટોણા મારશે. જે શાંતિ બીજાઓથી ન મળી તે પોતાની અંદર શોધો. જિંદગીને હસીને જીવો, કારણ કે ખબર નથી તે કેટલી બાકી છે. જે લોકો તમારું સાચું હાલ જાણ્યા પછી પણ તમને એ જ પ્રેમ આપે છે, તે લોકો ખજાનો છે. સંભાળીને રાખો. જિંદગીને આમ જ ન વિતાવો, તેને જીવો. જે વ્યક્તિ બધું જ ખોઈ દેવા પછી પણ હસવાનું જાણે છે, યકીન માનો તેણે કંઈ પણ નથી ખોયું હતું. એક અસલી યોદ્ધાની ઓળખ હારમાં નહીં, પરંતુ હાર પછી ઊભા થવામાં હોય છે. પરિસ્થિતિઓ તમને ત્યાં સુધી હરાવી શકતી નથી જ્યાં સુધી તમે પોતે હારવાની પરવાનગી ન આપો. તું એ ચિંગારી છે જે આંધીઓમાં પણ સળગે છે. રિજેક્શન એક તમાચો નથી, એક શીખ છે જે તમારી મહેનતને વધુ ધાર આપે છે. એક દિવસ એ જ મહેનત તમને ભીડમાં એ નામ આપશે જેના પાછળ લોકો તાળી નહીં, દિલથી દુઆ દેશે. કમજોર તું નથી, કમજોર તારો સમય છે. જેણે રાતોમાં પોતાની જાતને રડી રડીને સંભાળી છે, તે જ સવારે હસીને દુનિયાને દેખાડે છે કે હું તૂટ્યો નથી, હું બન્યો છું. જે સંસાર કહે છે કે સમસ્યા બહુ મોટી છે, તે એ ભૂલી જાય છે કે મનની શક્તિ તેનાથી ક્યાંય વધારે વિશાળ હોય છે. સંઘર્ષ જ અસલી હીરોને જન્મ આપે છે. જો આજે રસ્તો કઠિન છે તો કાલની મંઝિલ તેનાથી ક્યાંય વધારે સુંદર હશે. જે એમ્પાયર આજે તમને દૂર લાગે છે તે કાલે તમારી મહેનતની જમીન પર ઊભું થશે. બસ ચાલતા રહો, થોભશો નહીં. જિંદગીમાં મીઠાશ ત્યારે મહેસૂસ થાય છે જ્યારે તમે પહેલા થોડી તીખી વસ્તુઓ ચાખી હોય. ક્યારેય ઉમ્મીદ ન છોડો. એ જ એ દોરો છે જે સૌથી મુશ્કેલ સમયમાં પણ આપણને જોડી રાખે છે. દરેક પડવું એક ઇશારો છે કે તમારું ઉઠવું હવે વધુ ઊંચું હશે. તુફાન જો ડરાવે છે તો સમજો તમે સાચા રસ્તે છો, કારણ કે આસાન રસ્તાઓમાં કોઈ તુફાન નથી આવતું. તમારી અવકાત કોઈ બીજાના માપદંડથી નક્કી નથી થતી.
તમારા સપના તમારી હિંમતથી મોટા છે અને તમારો ઈરાદો તમારી જીદથી પણ મોટો. જે પોતાની જાત પર કામ કરે છે તે સમય બદલવાની રાહ નથી જોતો, તે પોતે જ સમયને બદલી દે છે. અસલી ફરક રસ્તામાં નહીં, રસ્તા પર ચાલનારાના ઈરાદાઓમાં હોય છે. માયુસીમાં ડૂબેલા લોકોને કહો, તારું વજૂદ નાનું નથી. તારા શ્વાસોમાં એ આગ છે જે ઇતિહાસ બનાવી શકે છે. જિંદગીમાં ક્યારેય પોતાના સિદ્ધાંતો ન છોડવા, કારણ કે લોકો બદલાતા રહેશે, પરંતુ તમારા સિદ્ધાંતો જ તમારી ઓળખ બનશે. તમારા દિલને દરેક કોઈના હવાલે ન કરો, તે બહુ કિંમતી છે. પોતાના હાલાત ન બદલો, પોતાની જાતને એટલી બદલી નાખો કે હાલાત બદલવા માટે મજબૂર થઈ જાય. ક્યારેય પોતાના પડવાથી ડરશો નહીં, કારણ કે જે સૌથી વધારે પડ્યો છે તે જ સૌથી ઊંચો ઉઠે છે. તમારી આત્મા ત્યાં સુધી જીવંત છે જ્યાં સુધી તમારા અંદર કંઈક કરી દેખાડવાની આગ બાકી છે. સપના એ નથી હોતા જે ઊંઘમાં આવે છે, સપના એ હોય છે જે ઊંઘ ઉડાડી દે છે. જિંદગીની સૌથી મોટી તાકાત હોય છે પડતા રહો તો પણ ચાલતા રહો. ઝડપથી ચાલવું જરૂરી નથી, જરૂરી છે ચાલતા રહેવું, કારણ કે નિરંતરતા જ ચરમ સફળતાનું પહેલું પગલું છે. જો તમે એ વખતે હસી શકો છો જ્યારે તમે પૂરી રીતે તૂટી ચૂક્યા હો, તો સમજો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. સાચા સમયની રાહ ન જુઓ, સમય ક્યારેય સાચો નથી હોતો. બસ સાચી સોચ અને હિંમત હોવી જોઈએ. હાર્યા પછી જીતનારને બાજીગર નહીં, ઇતિહાસ નિર્માતા કહે છે. બુદ્ધિમાન એ જ છે જે જાણે છે ક્યારે ચૂપ રહેવું છે, ક્યારે બોલવું છે અને કેટલું બોલવું છે. જે ઇન્સાન પોતાની હારમાં પણ હસે છે તે જ સૌથી મોટી જીત માટે તૈયાર હોય છે. આ જીવનમાં લિફ્ટ નથી ચાલતી સફળતાની મંઝિલ સુધી, દરેક સીડી જાતે ચડવી પડે છે. સત્ય સિંહ જેવું હોય છે, તેને છુપાવવાની જરૂર નથી પડતી. એને ખુલ્લું છોડી દો, પોતે લડે છે, પોતે જીતે છે. એક એકલા ઇન્સાનની સોચ આખી દુનિયાની ધારાઓ બદલી શકે છે. બસ શરત એ છે કે સોચમાં આગ હોવી જોઈએ. ક્યારેક આખી દુનિયા તમને નહીં સમજી શકે, અને એ જ સૌથી મોટો સંકેત હોય છે કે તમે કંઈક અલગ કરવાના છો. મુસીબતો ક્યારેય બતાવીને નથી આવતી, પણ એ નક્કી કરીને આવે છે કે હવે તમને તોડવામાં નહીં, ઘડવામાં આવશે. માયુસ ન થશો, હાલાત ગમે તેટલા ખરાબ થઈ જાય, જ્યાં સુધી તમે ઝૂક્યા નથી, કોઈ તમને હરાવી શકતું નથી. કોઈ પણ જખમને ભરવામાં સમય લાગે છે, પણ તેનાથી મળતો સબક આખી જિંદગી સાથ આપે છે. જે જીતતા પહેલા હાર માની લે છે તેને મંઝિલનો કોઈ હક નથી. જિંદગીમાં ક્યારેય એ ભ્રમમાં ન રહેવું કે તમે એકલા છો. તમારી મહેનત, તમારી સોચ, તમારો વિશ્વાસ હંમેશા તમારી સાથે છે. જે સમયના થપેડાઓથી ડરી જાય તે રેતીનું ઘર છે. જે દરેક થપેડાને સ્મિતથી ઝીલે તે જ અસલી પથ્થર છે. દરેક સપનું પૂરું કરતા પહેલા એક ડર આવે છે. દરેક ડર પાછળ એક લડાઈ હોય છે, અને દરેક લડાઈ પછી એક કહાણી બને છે. સોચ એ ન રાખવી કે રસ્તો આસાન હોય, સોચ એ રાખવી કે રસ્તો ગમે તેવો હોય. તમે હાર માનનારાઓમાંના નથી. જે પણ પોતાના મનની શક્તિને ઓળખી લે તે આખી કાયનાત સાથે લડી શકે છે. તારું વજૂદ નાનું નથી, તારો જઝ્બો બોલે છે. હૌસલો જો જીવંત છે તો દરેક ખ્વાબ જીવંત છે. જે ફક્ત વિચારે છે પરંતુ કરતા નથી, અને જે કરે છે પણ વિચારતા નથી, બંને જ હારે છે. તું એ કરી શકે છે જે આજ સુધી કોઈએ વિચાર્યું પણ નથી. વખત બદલાશે, લોકો બદલાશે, પણ જો તમે પોતાના ઈરાદાઓ પર અટલ રહો તો તમારું નામ ઇતિહાસમાં નોંધાઈ જશે. જે દર્દ આજે સહ્યું છે તે જ કાલની સૌથી મોટી તાકાત બનશે. જે પડતા સમયે પણ હસવાનું જાણે છે તેની જીત કોઈ રોકી શકતું નથી. ખરાબ સમયમાં ઘમંડ ન કરવો, સારા સમયમાં અહેસાન ન ભૂલવો. મંજિલો તેમને જ મળે છે જે વચ્ચે રસ્તાથી પાછા નથી ફરતા. પોતાના વિચારોની તાકાતને ઓળખો, કારણ કે તમારા વિચારો જ તમારું ભવિષ્ય ઘડે છે. રસ્તા ત્યારે જ ખતમ થાય છે જ્યારે હૌસલા થાકી જાય છે, બાકી પથ્થર પણ રસ્તો આપી દે છે. ક્યારે પોતાના હૌસલાની તાકાતને ન આંકવી, એ જ તાકાત છે જે તુફાનોની દિશા બદલી શકે છે. વખત જ્યારે પલટે છે તો બધું જ બદલાઈ જાય છે, એટલે એ વખતને હળવાશથી ન લેવો જ્યારે તું કમજોર લાગી રહ્યો હોય. તારું દરેક આંસુ ગવાહી છે કે તું હજી તૂટ્યો નથી. જ્યારે ઇન્સાનની નિયત સાફ હોય છે અને ઈરાદા મજબૂત, ત્યારે રસ્તાઓ પોતાની મેળે જ બનતા ચાલ્યા જાય છે. મંજિલો શોધવી નથી પડતી, તે તમને શોધી લે છે. દુનિયા કહે છે સહી અને સ્વભાવ ક્યારેય નથી બદલાતા, પરંતુ એક ચોટ કાફી હોય છે. આંગળી પર લાગે તો સહી બદલાઈ જાય છે, અને દિલ પર લાગે તો ઇન્સાનનો સ્વભાવ જ બદલાઈ જાય છે. રબ પાસે માગો, કારણ કે તે દે તો રહેમત, ન દે તો કિસ્મત. પણ દુનિયા પાસે ન માગો, કારણ કે દે તો અહેસાન, અને ન દે તો શર્મિંદગી.
કોઈની પાસે ઉમ્મીદ ન રાખો. ઉમ્મીદ રાખવી હોય તો ફક્ત પોતાની જાત પાસે રાખો, કારણ કે જેણે પોતાની જાતને સાબિત કરી દીધી તેને કોઈ ગવાહીની જરૂર નથી પડતી. દીકરીને ચાંદ જેવી ન બનાવો કે દરેક કોઈ તેને ઘૂરે, તેને સૂરજ જેવી બનાવો જે જોતા પહેલા સૌની નજર ઝૂકી જાય. અને જ્યારે પણ જિંદગી તમને રડાવે, સમજવું તમારા ગુનાહ માફ થઈ ગયા, અને જ્યારે જિંદગી તમને હસાવે તો જાણી લેવું તમારી દુઆ કબૂલ થઈ ચૂકી છે. ધુમ્મસ જ્યારે ગાઢું થઈ જાય તો દૂર સુધી જોવાની જીદ ન કરવી જોઈએ. એક એક ડગલું વિશ્વાસથી મૂકો, રસ્તો ધીમે ધીમે સાફ થતો જશે. સફળતા ન કિસ્મતથી મળે છે, ન તો કિસ્સાઓથી. આ તો જુસ્સો, જીદ અને જજબાનું એ મિશ્રણ છે જે પથ્થરને પણ મીણ બનાવી દે. એટલે ન થાકો, ન ઝૂકો, બસ ચાલતા રહો. જ્યારે લોકો કહે તારા બસનું નથી તો તેમને એ જ કરીને દેખાડો. યાદ રાખો, મહેનત સૌના બસની વાત નથી હોતી અને સારી કિસ્મત સૌને નથી મળતી. જે હાથમાં છે તે મહેનત છે, તેને હથિયાર બનાવો. અને પછી એ કહાણી. જ્યારે કોઈએ સુકરાતને પૂછ્યું કે સફળતાનું રહસ્ય શું છે તો તેમણે ન સીધો ઉત્તર આપ્યો, ન લાંબુ ભાષણ. બસ બીજી સવારે નદી કિનારે બોલાવ્યા અને જેવો જ એ વ્યક્તિ પાણીમાં ઉતર્યો, સુકરાતે તેનું મોં પાણીમાં ડૂબાડી દીધું. તે તરફડિયા મારવા લાગ્યો, સંઘર્ષ કર્યો, પરંતુ સુકરાતે તેને ઘણી વાર સુધી રોકી રાખ્યો. જ્યારે તેને છોડવામાં આવ્યો તો તેણે ઝટ શ્વાસ લીધો. સુકરાતે પૂછ્યું, જ્યારે પાણીમાં હતા ત્યારે સૌથી વધારે શું જોઈએ હતું? તેણે કહ્યું, શ્વાસ જોઈએ હતો. સુકરાત બોલ્યા, જે દિવસે તમે સફળતાને પણ એટલી જ શિદ્દતથી ચાહશો જેટલી શ્વાસની જરૂર એ વખતે હતી, એ જ દિવસે તમને સફળતા પણ મળી જશે. ઇન્સાન ત્યાં સુધી નથી હારતો જ્યાં સુધી તે પોતે હાર માની ન લે. હાલાત ગમે તેવા હોય, જો ઈરાદો મજબૂત હોય તો રસ્તાઓ પોતાની મેળે જ ખુલે છે. કોઈ પણ પરિસ્થિતિ એટલી મોટી નથી કે ઇન્સાનની આત્માને તોડી શકે જ્યાં સુધી ઇન્સાન પોતે તૂટવા માટે તૈયાર ન હોય. દરેક એક અવરોધ એક સબક છે, દરેક એક નાકામી એક દર્પણ છે, અને દરેક એક ટીકા એ આગની જેમ છે જે તમારી કાબિલિયતને તપાવીને સોનું બનાવે છે. બસ મનમાં આગ જોઈએ, શ્વાસોમાં જીદ જોઈએ અને આંખોમાં એ દીવાનગી જોઈએ જે કહે જે દેખાય છે તે કાફી નથી, જે વિચારું છું તે મેળવવું છે. પોતાની જાતને ક્યારેય બીજાઓની નજરોથી ન આંકવી, કારણ કે તેઓ તો એ જ જોશે જે તમે તેમને દેખાડશો. પરંતુ તમારો હૌસલો, તમારી તપસ્યા, તમારી રાતોની જાગતી આગ, આ ફક્ત તમને જ દેખાય છે. જિંદગીને પોતાના એ અંદાજમાં જીવો જે તમારા દિલની સૌથી નજીક હોય, કારણ કે જે ભીડમાં ઊભો રહે છે તેની ઓળખ ભીડમાં જ ખોવાઈ જાય છે. એ લોકો જે બીજાઓના ઈશારા પર ચાલે છે એક દિવસ તેમની જ આંગળીઓ પર નાચે છે. જેમ સિંહ જ્યારે સર્કસમાં હોય છે તેની ગર્જના નથી ગુંજતી, ફક્ત કરતબ યાદ રાખવામાં આવે છે. પોતાના દિલની આગને ઓલવવા ન દો, કારણ કે જ્યારે અંદર જઝ્બો જીવંત હોય છે તો તુફાન પણ રસ્તો છોડી દે છે. જિંદગી કુંડાનો છોડ નથી જે થોડોક સૂરજ જોઈને મુરઝાઈ જાય. જિંદગી જંગલનું ઝાડ છે જે વરસાદ હોય કે સૂકો પોતાની માટીમાં જડેલું રહે છે. જિંદગીમાં ક્યારેય એવું કામ ન કરો જે તમને રાત્રે ઊંઘવા ન દે, કારણ કે એ શાંતિ સૌથી મોટી કમાણી છે. યાદ રાખો, જે લોકો તમારી પીઠ પાછળ વાતો કરે છે તેનો અર્થ એ છે કે તમે તેમનાથી ક્યાંક આગળ છો, કારણ કે જેની કોઈ બરાબરી નથી કરી શકતું તેની તો ફક્ત નિંદા જ થાય છે. દુનિયામાં સૌથી મોટી જીત એ છે કે તમે તમારી જાતને એવા લોકોથી બચાવી લો જે તમને હંમેશા દુઃખી જોવા માંગે છે, કારણ કે એવા લોકો ઝેર જેવા હોય છે જે તમારી ખુશીઓને પણ મારી નાખે છે. તમારી કિંમત ત્યારે થાય છે જ્યારે તમને કોઈ ખોઈને દુઃખી થાય, મળવા પર ખુશી થાય. બાકી આ દુનિયામાં તો લાખો લોકો રોજ મળે છે અને રોજ છૂટે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવો, કારણ કે ક્યારેક હાલાત બદલાય છે અને ત્યારે તમે કમજોર હશો અને તે મજબૂત. જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાની રીતે સાચો હોય છે. ફરક ફક્ત એટલો હોય છે કે કોઈની મજબૂરી દેખાય છે અને કોઈની દેખાતી નથી. એટલે ક્યારેય કોઈને ખોટા ન સમજવા. સમય દરેક ઘાવને ભરી દે છે, પરંતુ કેટલાક ઘાવ એવા હોય છે જે અંદરથી ક્યારેય નથી ભરાતા, ફક્ત શાંત થઈ જાય છે, અને એ જ શાંતિ માણસને અંદરથી ખાઈ જાય છે. ક્યારેય કોઈના દિલને એટલું પણ દુઃખી ન કરો કે તે ભગવાન પાસે તમારી ફરિયાદ કરે, કારણ કે તૂટેલા દિલની દુઆમાં બહુ તાકાત હોય છે. જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ છે કે તમે એવા લોકોની કદર કરો છો જે તમારી કદર નથી કરતા, અને એવા લોકોની અવગણના કરો છો જે તમારી કદર કરે છે. યાદ રાખો, લોકો તમારી સાથે ત્યારે જ રહેશે જ્યાં સુધી તેમને તમારો મતલબ હશે. જ્યારે મતલબ ખતમ થઈ જશે
તો તેઓ તમને ભૂલી જશે. આ દુનિયાનો નિયમ છે. એટલા માટે ક્યારેય કોઈની પાસેથી વધારે ઉમ્મીદ ન રાખવી, કારણ કે ઉમ્મીદ જ દુઃખનું સૌથી મોટું કારણ હોય છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને પોતાના કર્મ પર ધ્યાન આપો. બાકી બધું સમય પર છોડી દો. શ્રી કૃષ્ણ કહે છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે તો હિંમત રાખો, કારણ કે સમય કાયમ એક જેવો નથી રહેતો. સારો સમય જરૂર આવશે, અને જ્યારે સારો સમય આવે તો ક્યારેય ઘમંડ ન કરવો, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી. એટલા માટે હંમેશા નમ્ર રહો અને બધા સાથે સારો વ્યવહાર કરો, કારણ કે ક્યારે કોની જરૂર પડી જાય તે કોઈ નથી જાણતું. જિંદગી એક સફર છે, તેને હસીને જીવો, કારણ કે જે જીવે છે તે જ આગળ વધે છે, અને જે ફરિયાદ કરે છે તે પાછળ રહી જાય છે. એટલા માટે ક્યારેય ફરિયાદ ન કરવી, બસ પોતાના કર્મ પર ધ્યાન આપવું અને આગળ વધતા રહેવું. શ્રી કૃષ્ણના આ વચનો જીવનના દરેક તબક્કામાં આપણને પ્રેરણા આપશે અને સાચો માર્ગ દેખાડશે. તો ચાલો આ વાતોને આપણા જીવનમાં ઉતારીએ અને એક સફળ અને ખુશહાલ જીવન જીવીએ. તો મિત્રો, શ્રી કૃષ્ણના આ અમૂલ્ય વચનો જીવનના દરેક પડાવ પર આપણને સાચી દિશા બતાવશે અને પ્રેરણા આપશે. આ વાતોને ફક્ત સાંભળવા માટે જ નહીં, પરંતુ આપણા જીવનમાં ઉતારવા માટે પણ છે. જો તમે આ વચનોને તમારા જીવનમાં અપનાવશો તો નિશ્ચિત રૂપે એક સુખી અને સફળ જીવન જીવી શકશો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા જ પ્રેરણાદાયી વિડીયો તમને નિયમિત રીતે મળતા રહે. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પ્રેરણાદાયી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.